वगैरह चेक કરી લેવાનું છે કે કોઈન સિક્કા કંઈ ફસી ના જાય એમાં, બરાબર। અહીંયાથી લિક્વિડ વગેરે ડાલી દેવાનું, પાવડર યુઝ નથી કરવાનું, લિક્વિડ યુઝ કરવાનું રહેશે। સેફ્ટી પિન બધી રિમૂવ કરી લેવાની। આપણને કોઈન સિક્કો હોય કે કંઈ પણ વસ્તુ હોય ફસી જાય તો તમને ચાર લાગે એમાં। 1 થી લઈને 12 સુધીના તમને પ્રોગ્રામ્સો આપેલા છે, 1 થી લઈને 12 સુધીના। ડેલીમાં શું કરવાનું, તમને પાવર ઓન કરી દેવાનું। પહેલાં તો પાવર ઓન કરીને શું કરવાનું, સ્ટાર્ટ દબાવી દેવાનું। એમાં તમારા 4 ફંક્શનો ચાલે છે, સોક થાય છે, વોશ થશે, રેઇન થશે અને ડ્રાય થશે। હેવી આવે, હેવીમાં જીન્સનું મટીરિયલ આવશે। ડેલી કેરમાં તમારા હલકા ફુલકા કપડાં આવે, વ્હાઇટમાં ઓનલી વ્હાઇટ કપડાઓ આવશે। સ્ટેન્ડ વોશ આવે છે, ડાઘવાળા કપડાં માટે હોય છે। એન્ટીબેક્ટેરિયા બેબી કેર કપડાં હોય, હોસ્પિટલના કપડાં હોય એના માટે હોય છે। જો એન્ટીબેક્ટેરિયા હોય, સ્ટેન્ડ વોશ હોય, આ વ્હાઇટ હોય, આ 3 વસ્તુ જે છે ને એ ઓટોમેટિક ગરમ પાણીમાં તમારી કન્વર્ટ થઈ જશે। વુલન આવે છે, વુલનમાં ઠંડીના કપડાં હોય છે। બેડશીટમાં તડકાના કવર, બ્લેન્કેટ, રજાઈ વગેરે કંઈ પણ યુઝ કરી શકતા છો તમે। ઇકોવોશ પાર્ટીવેર કપડાં માટે હોય છે, જે ડાયમંડ ટીકીવાળા વર્કવાળા તમારા કપડાં હોય, સાદી પિયાના જે ફેન્સી જે કપડાં હોય ને એના માટે હોય છે। રેન્જ અને ડ્રાય, રેન્જ થશે અને ડ્રાય થશે। આ ડ્રાય ઓનલી સૂકવા માટે, કોરા માટે, એમાં પણ ડ્રાય થશે, એમાં પણ ડ્રાય થશે। પણ એમાં ફરક શું છે કે રેન્જ થશે, માની લો કે તમે બહાર કપડાં વોશ કરો છો, હાથથી ધો છો, એ અંદર તમને સરફવાળું પાણી હોય ને રિમૂવ કરવું હોય તો રેન્જ ડ્રાય કરી શકતા છો એમાં। આ ડ્રાય ઓનલી સૂકવા માટે, કોરા કરવા માટે, એમાં ખાલી કોરા થશે। આ વોશ ઓનલી ખાલી વોશ માટે છે, એમાં ખાલી વોશ થશે। વોશ છે અને આ ડેલી છે, બરાબર। ડેલી વોશિંગ છે ને આ પણ વોશિંગ છે, એમાં તમારા 4 ફંક્શન ચાલે છે, એમાં ખાલી ઓનલી વોશ થશે કપડાં। એક્સપ્રેસ વોશ આપેલા છે ઝડપથી કપડાં ધોવા માટે। કંઈ ઓફિસ વગેરેના કપડાં હતા, એક્સપ્રેસ વોશ લઈને લેવલ 3 સિલેક્ટ કરી લેવું તો ઝડપથી તમારા કપડાં વોશ થઈ જશે। ડ્રાયર છે, જેન્ટલ, નોર્મલ, એક્સ્ટ્રા, પાવર ડ્રાય આપેલા છે। એક્સ્ટ્રામાં અગર તમને ડ્રાય કરવું હોય તો અહીંયાથી તમે એક્સ્ટ્રામાં ડ્રાય કરી શકતા છો તમે। વોટર લેવલ છે, પાણીનો લેવલ કમ વધારે કરવું હોય તો અહીંયાથી કરી શકતા છો તમે। બતાવી દઉં એ પણ, માની લો કે 1 જોડી કપડાં તો 1 લઈ લેવાનું, 2 જોડી કપડાં તો 2, 3 જોડી કપડાં તો 3 લઈ લેવાનું। એવી રીતે તમે સિલેક્ટ કરી શકતા છો। ઝડપથી ધોવા માટે એ પણ જોઈ લો, એક્સપ્રેસ યુઝ કરીને વોટર લેવલ 3 સિલેક્ટ કરી લેવાનું અને સ્ટાર્ટ દબાવવાનું। કોઈ પણ ફંક્શન સિલેક્ટ કરીને લાસ્ટમાં સ્ટાર્ટ દબાવવાનું આપણને। હાર્ડ વોટર છે, ખારું પાણી રોકવા માટે છે, બોરિંગનું પાણી તમારા ત્યાં આવે તો હાર્ડ વોટર યુઝ કરી લો। હોટ વોશ છે, ગરમ પાણી માટે, ગરમ પાણીમાં તમે 2 વાર દબાવી દેવાનું તો ગરમ પાણી આવશે, બરાબર। ડેલી માટે શું કરવાનું, પાવર ઓન અને સ્ટાર્ટ, આ 2 બટન યુઝ કરવાના અને વચ્ચે ખોલવાનું નહીં, વચ્ચે ખોલશો તો સ્ટોપ થઈ જશે, તો ફરીથી તમને સ્ટાર્ટ દબાવવું પડશે। ઓકે, કંઈ ના સમજ પડીએ તો મને પૂછી લેજો।